જામનગરના રાંધણનગર વિસ્તારમાં આવેલા કચરાથી ઉર્જા બનાવતા પ્લાન્ટની ફરી મુલાકાત લેવામાં આવી. રહેવાસીઓ દ્વારા દુર્ગંધ અંગે કરવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવી છે. રાજ્યમંત્રી રીવાબા જાડેજાની સૂચના મુજબ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે સ્થળ તપાસ કરવામાં આવી. થોડા દિવસ પહેલા પણ વિસ્તારની મુલાકાત લઈને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. પ્લાન્ટ બહાર ફેલાયેલા કચરાના કારણે ફેલાતી દુર્ગંધ અંગે સ્થળ પર તપાસ કરવામાં આવી. દુર્ગંધ રોકવા માટે છંટકાવની નળીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે નિયમિત છંટકાવ કરવામાં જણાવ્યું. જ્યારે બહાર ફેલાતા કચરાના તાત્કાલિક નિકાલ તેમજ કર્મચારીઓની સંખ્યા વધારીને કુલ 8 કર્મચારીઓ રાખવા પણ સૂચના આપવામાં આવી. રોજિંદો કચરો સમયસર દૂર થાય અને પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે કડક દેખરેખ રાખવાનો નિર્ણય લેવાયો. રહેવાસીઓના આરોગ્ય અને સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.